શ્રી વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભૌમાસુરનો વધ કરી 16,000 રાજકુમારીઓનો ભગવાને અંગીકાર કર્યો. તેઓને ગણતરી તો ઋષિઓથી જ થાય, બીજાથી થાય નહીં. માટે કહ્યું છે સહસ્ત્ર, હજારો. એમની પાસે ભગવાનને પ્રસન્ન કરવાના સાધન સ્ત્રીત્વ જ હતું, પણ તે પણ ભગવાને ભોગ કરવા યોગ્ય નહોતું, કારણ કે એના અહીંયા રાખી હતી. છતાંય ભગવાનનો એનો અંગીકાર કર્યો, કારણ કે તેઓ ભગવાનના જેટલી સુંદર પણ ન હતી. સાપના લીધે કારાગૃહમાં પુરાયેલી હોવાથી અને અન્યથી પકડાયેલી હોવાથી તેનું સ્ત્રીત્વ નિરસ્તમ શૌચમ શુદ્ધિ રહિત હતું. અરે રે, ખેદ દર્શાવવા છે. આપણામાં આવી અશુદ્ધિ ન હોવા છતાં હે સખી, આપણાને ભગવાન પ્રાપ્ત થતા નથી. એ ખરેખર દુઃખની વાત છે. એટલે ભગવાનનું સામર્થ્ય એમની ઈચ્છાથી નિકૃષ્ટને પણ ઉત્કૃષ્ટ કરે છે. તેમ આ સ્ત્રીઓનું સ્ત્રીત્વ પણ અત્યંત નિષ્કૃષ્ટ હોવા છતાં એને અતિ ઉત્તમ બનાવે છે. સનકાદિક ઋષિઓ સાધુ છે, પણ આ સ્ત્રીઓનું સાધુત્વ એમનાથી પણ ઉત્તમ છે, કારણ કે યાસામ ગૃહાત સત્પુરુષો પણ ભગવાનના ઘરે આવી ક્યારેક જ એમના દર્શન કરે છે, જ્યારે આ સ્ત્રીઓના મેલમાંથી તો ભગવાન ક્યારેય બહાર પધારતા નથી. એકાદશ સ્કંદમાં કે દસમ સ્કંદમાં કે નારદજીને થયું, જોયો તો કરો ભગવાન આટલી 16,008માં કેવી રીતે રહે છે, એમનો ગૃહસ્થામ કેવી રીતે ચાલે છે. આપણે તો એકમાંય ભરાઈ જાય છે, આ તો 16,008 આવ્યા તો ક્યાંક ભગવાન દાન આપતા હતા, ક્યાંક સંધ્યાવદન કરતા હતા, ક્યાંક છોકરાઓને રમાડતા હતા, ક્યાંક એ પત્નીની સાથે બિરાજીને કેલી કરતા હતા. નારદજી કે અરે, તો આ 16,000 વિચાર કરે કે લોકો તપ કરીને મરી જાય તોય આવું સુખ નથી મળતું, યોગીઓને ભગવાનના દર્શન નથી થતા, અને આપણા ત્યાંથી તો ભગવાન ક્યારેય બહાર નથી પધારતા. આપણને કેવું સાચવે છે આ ભગવાનની કૃપા. આપણા કયા પુણ્ય કે આપણા ઠાકોરજી પધાર્યા ત્યારથી ક્યારેય જાતા નથી. જાય છે આપણને છોડીને, આપણે છોડીને ચારે બાજુ અન્યાશ્રય કરીએ છીએ. આપણા ઠાકોરજી અન્યાશ્રય ને એમ કે છે, ઈલાબેન તમે બરાબર નથી તો બીજા તમારી બેનપણીને ઘરે રોકાવો આવું ના. કેમ? એણે વલ્લભને વચન આપ્યું છે, જેના માથે પધરાવશો એને છોડીને ક્યારેય જાય નહીં. તો અહીંયા કહે છે, સનકાદિક ઋષિઓ સાધુ છે, પણ આ સ્ત્રીઓ તો સાધુઓથી પણ ઉત્તમ છે, કારણ કે યાસામ ગૃહાત સત્પુરુષો પણ ભગવાનના ઘરે આવી ક્યારેક જ એમના દર્શન કરે, જ્યારે આ સ્ત્રીઓના મહેલમાંથી તો ભગવાન ક્યારેય બહાર પધારતા નથી, એની હારે જ રહે છે. એટલું જ નહીં, આ પટરાણીઓ માન કરે તો પારિજાતનું વૃક્ષ વગેરે લાવી એમનું માન છોડાવે છે. સત્યભામાને દીધું તો પેલા ખીજાણા, તો ભગવાન સ્વર્ગમાં જઈને ઇન્દ્ર હારે લડીને પાછા લઈ આવ્યા પારિજાતનું, અને એને મનાવે છે. બધાને એક સરખું રાખે જ પ્રભુ. 16,008 છે, પણ તાણાવાણા નથી કરતા કે આ પ્રિય ને આ અપ્રિય ને. એમ આટલા બધાના ઘરે ઠાકોરજી બિરાજે છે, તો ભગવાન કોઈ હારે તાણવાણો નથી કરતા. ભગવાન બધાને સરખો જ પ્રેમ કરે છે, ખામી આપણામાં છે. બે દીકરા હોય ને એટલે એકને એવું થતું જોઈએ કે મમ્મી તો નાનાને બહુ પ્રેમ કરે છે, નાનો એમ કહે કે તું તો મોટાની જ મમ્મી છે. કોઈ દિવસ એવું ના હોય કે માં બે દીકરા કે બે દીકરી કે દીકરા દીકરી વચ્ચે પેલું કરે. એને તો બધા સરખા જ છે, બેયને 9 મહિના સાચવે છે, બેયને ઉછેરીને એવી જ રીતે મોટે કર્યા છે.
બેને સુકામાં સુવાડે પીને પોડી પોતે મહાહેતવાળી દયાળી જમાતું. માએ બધાને એવી જ રીતે ઉછેર્યા છે, કોઈમાં તાણવાણો નથી. એમ ઠાકોરજી કોઈની સાથે તાણો, હા આપણો સ્વભાવ એવો હોય તો આપણને એવું લાગે. આજે પિન્ટુ મોન્ટુ બે હોય તો એક તોફાન બહુ કરતું હોય તો એને રૂમમાં પૂરી દેવો પડે, એને બીકે બતાવવી પડે. તો એને એવું થાય જ કે મમ્મી મારી યાર સારી રીતે નથી રહેતી. પણ ભાઈ તારા તોફાન કેવા છે, સાંજે આવીએ ત્યાં 10 જણા લાઈનમાં ઊભા હોય કે તમારા મોન્ટુએ આમ કર્યું ને બટકું ભર્યું ને મારા છોકરાને લાફો મારી દીધો ને વાળ ખેંચ્યા ને. તો આપણે કાંઈ એવા કાર્યો કરીએ તો પછી પનિશમેન્ટ પ્રભુ આપે. પછી એમ કે ભાઈને કેવું સારું રાખે. પણ ભાઈ આવું ન કરતો હોય તો એને ન મારવો પડે, ન પૂરવો પડે. એટલું જ નહીં, આ પટરાણીઓ માન કરે તો પારિજાતનું વૃક્ષ વગેરે લાવી એમનું માન છોડાવે છે. તો પછી ભગવાન દોષનું જ સંપાદન કરે છે, ગુણનું નહીં. તો પછી સ્ત્રીઓનું ભાગ્ય શું, એવી શંકા થાય. એના સમાધાનમાં કહે છે હૃદય સ્પૃશન. ભગવાન એમના હૃદયમાં રહીને એમને સ્પર્શ કરે છે. જેમના હૃદયમાં ભગવાન બિરાજે એમના હૃદયમાં દોષ ન હોય, માટે આ સ્ત્રીઓમાં પણ કોઈ દોષ નથી તેવો ભગવાને યોગ્ય છે એવો યટ કર્યો છે. ભગવાન હવે દ્વારકા પધાર્યા. આ પ્રમાણે હસ્તિનાપુરની સ્ત્રીઓને ભગવાનના રૂપનું વર્ણન કર્યું અને પ્રાસંગિક ફળ કહ્યું. તે સાંભળી સંમતિપૂર્વક તેઓ સત્ય કહી હતી હતી એમ દ્રઢ કરી મંદ હાસ્યથી એમને વશ કરીને અને ભક્તિ પ્રદાન કરીને એમના વચનો સત્ય કરતા ભગવાન દ્વારકા પધાર્યા. એવં વિધા ગદંતી નામ સગીરઃ પૂરયોષિતામ નિરીક્ષણેનાભિનંદન સસ્મિતેન યયો હરિ. અર્થ, હસ્તિનાપુરની સ્ત્રીઓ આ પ્રમાણે વાતો કરતી હતી તે સાંભળી ભગવાન મંદ હાસ્યયુક્ત દ્રષ્ટિથી એમનું અભિનંદન કરતા ત્યાંથી પધાર્યા. આ બધી ચર્ચા આપણે આગલા શેની કરી? ભગવાન હસ્તિનાપુરથી નીકળ્યા, બધાએ અટારી ઊભી હતી, નીચે ઊભી હતી ને ભગવાનના દર્શન કરતી હતી ને તીર્છા નેત્રથી જોતી હતી ને ભગવાન મંદહાસ્ય કરતા હતા ને પુષ્પવૃષ્ટિ કરતી હતી ને ભગવાનના સામું દર્શન કરતી હતી અને જે વાતો કરતી હતી એનું વર્ણન આપણે આગળ કર્યું. હવે ભગવાન એ બધાને સુખ આપીને દ્રષ્ટિથી ને દ્વારકા પધાર્યા. સુબોધિનીજી, એવમ વિદ્યા અયમેકમ પ્રકાર. આ એક પ્રકાર કહેવામાં આવે છે. એટલે જે ઉપર વર્ણન કરવામાં આવ્યું એ તો સ્ત્રીઓએ ભગવાનના યશોગાન ગાયા તેનો એક પ્રકાર છે. બીજા અનેક પ્રકારે પણ હસ્તિનાપુરની સ્ત્રીઓએ ભગવાનના ગુણનું વર્ણન કર્યું. કારણ કે સ્ત્રીઓના અનેક ટોળા છે, એ બધાની વાતો ભગવાને સાંભળી. ભગવાન એમની વાતો સાંભળી શકે માટે જ તેઓ મોટેથી બોલતી હતી. આપણે ઘણીવાર કોઈને કહેવું હોય ને તો એમને ન કહી શકતા હોય તો સામેવાળાને મોટે મોટેથી કહીએ એટલે ઓલું માણસ સમજી જાય કે મને કહે છે. એક બેન માતાજીના મંદિરમાં 3 કેળા ધરી આવ્યા, પછી 3 વધ્યા એટલે કે અહીંયા પધરાવી રહ્યો, ક્યાં પાછી ત્યાં જાઉં. એટલે મેં કીધું ત્યાંના છે કે અહીંના છે? એ કહે કે ત્યાંના હોય કે અહીં નહીં, ભગવાન બધા એક છે. નીલાબેન પધરાવી દો. હવે એને ન કહેવાય, પણ બીજા વૈષ્ણવ મળ્યા ને એને મેં કીધું, મેં તો અન્ય માર્ગીઓ અહીં કેવી રીતે પધરાવે છે ખબર પડતી નથી. તો કેવું તું એમને વાત કરી પેલા સાથે તો સમજ અને વાલે સમજ ગયા.
તો અહીંયા સ્ત્રીઓ જે ઠાકોરજીને કેવું છે મોટે મોટેથી એકબીજા વાતો કરે છે, એટલે ઠાકોરજી સાંભળીને મંદ મંદ મુસ્કાય છે. ભગવાન એમની વાતો સાંભળી શકે માટે જેઓ મોટેથી બોલતી હતી. તે કારણ પૂરયોષિતામ પદથી કહ્યું છે, તમારી વાત સાચી છે એમ કહી ભગવાને બધાનું અભિવાદન કર્યું. રાજા યુધિષ્ઠિરની દ્રષ્ટિએ પણ જ્ઞાન કરતાં ભક્તિનું મહત્ત્વ વધારે છે બતાવવા માટે કહે છે. જ્ઞાન ઓછું હોય તો ચાલશે, પણ ભક્તિ ઓછી હશે, ભાવ ઓછો હશે તો નહીં ચાલે. તમને કોઈ શ્લોક ઓછા આવડતા હશે જ ચાલશે, પણ ભગવાનને ભોગ ધરાવો, સ્નાન કરાવો, ગોદમાં લઈને શ્રૃંગાર કરો, દર્પણ દેખાડો, વેણું ધરાવો, ત્યારે ભગવાન જે મંદ મંદ મુસ્કાતા હોય ને તમે આમ કરીને જુઓ ઠાકોર જેવા રાજી થાય. મારી માએ મને કેવો સરસ તૈયાર કર્યો. મારી માને બધું મેચિંગ ગમે છે. એ પોતે કેવી મસ્ત રહે છે અને મને કેવો મસ્ત તૈયાર કરે છે. એક બેન કહે મને કાયમ એમ કે ઈલાબેન મને શ્રૃંગાર કરવા જ બહુ ગમે, અને મારા ઠાકોરજીને મેચિંગ ન હોય ને એ દિવસે મને મજા જ ન આવે. મેં કીધું તમારો શૃંગારમાં ભાવ છે, અને એ કે મારા નણંદને સામગ્રી જ ધરવી ગમે, શૃંગાર ફટફટ કરી લે, અને જુદી જુદી સામગ્રી કે બનાવે છે. બધું બનાવે કેટલું આટલું ખબર છે ઈલાબેન? એક વાર હું ગઈ નહીં કે આટલી બુંદી હતી ને આટલું જાળીવાળું હતું. એ કે ઠાકોરજીને રોજ તાજું ધરાવવાનું. એકલી છું, આખો દિવસ મારે ક્યાં જવાનું, અને હું બોમ્બે રહું, હું ક્યાંય જાતી નથી. 4 થી 6 વૈષ્ણવ આવવું હોય તો આવે, ભગવત વાર્તા કરીએ. એમણે કાંઈ સાંભળવું હોય તો મને કહે, મેં કાંઈ સાંભળવું હોય તો એમને કહું, મેં કાંઈ વાંચ્યું હોય તો એમને કહું, એણે કાંઈ વાંચ્યું હોય તો મને કહું. મારા ઠાકોરજી રાજી થાય કે મારી જ વાતો કરે છે, મારી માં જો બીજી પંચાયત કરતી જ નથી. આપણા દીકરા દીકરી હોય ને આપણે એની વાતો કરીએ ને, જો મારો દીકરો 12માં છે, આખો દિવસ વાંચે, મારે કહેવું પડે કે બેટા હવે થોડોક નાસ્તો કરી લે, તો છોકરો મારી મમ્મી કેવા વખાણ કરે છે. તો આપણા ઠાકોરજીની વાતો આપણે બધા વૈષ્ણવને કરીએ ને બહુ રાજી થાય. બધા કહે ને કે તમે અપને માથે બિરાજતા સેવ્ય સ્વરૂપ કે, પણ આપણે બધાની જે બોલાવીએ અને આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને યાદ ન કરીએ ત્યારે ખોટું ન લાગે? એ કે એમાં તારા મન તો મારું કોઈ ઓલી જ નથી, હું તો મારું બધું છોડીને આવ્યો, મારું ભગવાનત્વ છોડી દીધું, તારા જેવો થઈને આવ્યો, તારી હારે રહું, તું રાખે એમ રહું, તું ધરાવે એટલું અરોગું, તું પોઢાડે ત્યારે પોઢું, તું જગાડે ત્યારે જાગું, અને તું મને તો કયો ગણતી જ નથી. પણ આપણે બધા મારા ઠાકોરજી જ એટલા પ્રસન્નતાથી બિરાજે. એમ મારા ઠાકોરજીને દર્પણ દેખાડું ત્યાં તો એવું મંદ મંદ મુસ્કાય મારા સામે. એકવાર જે છે ને લીલી પરિક્રમામાં ઓલું આમ મોરછલથી આમ કરે, હવે એ તો કેટલું મોટું હોય, તો ત્યારે મને ખબર નહોતી કે આને મોરછલ કહેવાય. એટલે મેં કીધું હા આટલું મોટું અમારા ઠાકોરજીને તો ના આવે. મને કે એ તો જોઈએ. મેં તો ક્યાં મળે? તો બીજે દિવસે લઈ આવ્યા, એક વૈષ્ણવ ભેગું મંગાવ્યું, આટલુંક નાનું હજી છે આપણા ઘરે. એ કીલાબેન તમારા ઠાકોરજીના નાનાથી નામ આમ કરવાનું. તો જ્યારે એ મોરછલ કરું ત્યારે મને જે યાદ આવે હરિગુરુનું વૈષ્ણવ, એટલું સાચવીને રાખો કે આ મોરછલ મારા વલ્લભે મને પધરાવી દીધું છે. મારા ઠાકોરજી રાજી થાય, વલ્લભે મને પધરાવી દીધું, જો માં વલ્લભ મારું કેટલું ધ્યાન રાખે છે. પણ એ ભાવ આવ્યો કે જે કરે છે એને ઠાકોરજીને, મારા ઠાકોરજીને હું મોરછલ આમ કરું, મોરના પીછા જ બને. અને એ આટલું જ છે, 2008નું છે. હાંચવીને શ્રૃંગાર કરું ને પછી નજર ન લાગે કોઈને, એટલે બરાબર મોરછલ કરીને પાછું સાચવીને મૂકી દઉં. ઠાકોરજી ઘરમાં હોય ને તો જ મારા વાલા આનંદ છે, બાકી જવા દો, જિંદગી કાંઈ છે જ નહીં. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુણવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम।
जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। भिक्षु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रभुत दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત प्रणाम। હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. સાધન और नहीं आकली में जासु होय निबेरो. सुर का कहे द्विविध आंधरो, बिना मूल को चेरो भरोસો, દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જશે. જય શ્રી કૃષ્ણ.